નડિયાદ શહેરમાં યોજાતા માઘ સુદ પૂનમના મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી તૈયારીઓ। મહાસુદ પૂનમને લઈ નડિયાદ શહેરમાં યોજાતો હોય છે 4 દિવસનો મેળો। પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત પ્લાનિંગ સાથે કરાઈ તૈયારીઓ। આ સામાજિક તત્વો મેળાનો લાભ ન લે તે માટે પોલીસ તંત્ર એલર્ટ। સીસીટીવી, ડ્રોન, એસઓજી, એલસીબીની ખાસ ટીમો મેળા પર રાખશે નજર। મેળામાં બાળકો ગુમ થઈ જાય અથવા મેડિકલ ઇમરજન્સી આવે તો તેને પહોંચી વળવા માટે પોલીસના જુદા જુદા 3 પોઈન્ટ રહેશે। બીજી તરફ મેળાને સફળ બનાવવા મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળા ને સ્ટોલના વેપારીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલમાંથી આપી મુક્તિ। મેળામાં આવતી રાઇડના સંચાલકોને પણ પૂરતી તપાસ બાદ જ આપવામાં આવશે મંજૂરી। ત્રણેક જગ્યાએ અમે લોકો પોલીસ સહાયતા કેન્દ્રો રાખવાના છે। એક મંદિર પરિસરમાં રાખીએ છીએ આપણે બહારની તરફ, એ સિવાય રૂટની અંદર ઇફકોવાલા હોલ નજીક આપણે એક પોલીસ સહાયતા કેન્દ્ર રાખીશું। સાથે સાથે અમારું જે બંદોબસ્તનું જે ગ્રુપ હશે એ ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર દાખલા તરીકે કોઈનું નાનું બાળક ગુમ થયું છે તેને અમે લોકો કમ્યુનિકેટ કરીશું। વોકી ટોકી સેટ જે છે એ વોકી ટોકી સેટ ઉપર તમામ પોઈન્ટો પર આની ઇન્ફોર્મેશન આપીશું। એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ, આ બે જે અમારી સ્પેશિયલાઇઝ ટીમો છે એ ટીમો મંદિર પરિસરની અંદર આ સમયગાળા દરમિયાન હાજર રહેશે। અને એ ટીમોને ગઈકાલે એસપી સાહેબના અધ્યક્ષસ્થાને અમારે જે મિટિંગ થયેલી એની અંદર ચર્ચા થયેલી છે કે જૂના જે કોઈ પણ ગુનેગારો છે કે જે ડાકોર મંદિરમાં પકડાયેલા હોય, નડિયાદના મંદિરમાં પકડાયેલા હોય કે અમદાવાદ અને અન્ય જગ્યાએ મંદિરોમાં આ રીતના પીકપોકેટિંગની ઘટના કરતા પકડાયેલા હોય કે ચેન સ્નેચિંગની ઘટના, તો એ લોકોના તમામના ફોટોગ્રાફ્સ અને એ માહિતી મેળવી લેવામાં આવેલી છે। એ માહિતી સાથેની અમારી એલસીબી એસઓજીની ટીમ એ ત્યાં તૈનાત કરવામાં આવશે।